દ્વારકાની અપહરણની ઘટનાનો પર્દાફાશ સામે આવ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પિતા દ્વારા પુત્રની ઘટના સામે આવતા દ્વારકા જિલ્લાના પોલીસ તેમજ ખંભાળિયા સ્થાનિક પોલીસ જોવા મળી હતી એક્શન મોડમાં। ગત તારીખ 29ની રાત્રિના 8 વાગ્યાની આસપાસ ખંભાળિયા બંગલાવાડી વિસ્તારમાંથી 7 વર્ષના બાળકનું તેમના જ પિતા દ્વારા અન્ય 6 સગીરતોને સાથે રાખીને અપહરણ કરવાની ઘટના સામે આવી હતી। જે બનાવમાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા જયદત્તસિંહ વાઘેલા નામના પોલીસ કર્મી અને તેમના 7 સગીરતો દ્વારા તેમના 7 વર્ષના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે જન્મથી તેમના મામાની સાથે રહે છે। આરોપી જયદત્તસિંહ વાઘેલાની પત્નીએ છેલ્લા 8 મહિના પહેલા આપઘાત કર્યો હતો। આરોપી પોલીસ કર્મી જયદત્તસિંહ વાઘેલાની પત્ની લગ્નના 1 વર્ષથી ઓછા સમયગાળામાં પોતાના પિયરમાં રહેતી હતી। તે દરમિયાન અહીં જ બાળકનો જન્મ થયો હતો। બાળકનો ઉછેર પણ તેમના નાના અને મામા દ્વારા કરવામાં આવ્યો છે। હાલમાં બાળકની માતા 8 મહિના પહેલા આપઘાત કરીને અવસાન પામી છે। તે સમયે અને તેમના 7 વર્ષ પહેલા જ્યારે બાળકનો જન્મ થયો હતો ત્યારે આરોપી પિતા બાળકનું કે તેમની મૃતક પત્નીનો ચહેરો જોવા પણ આવ્યો ન હતો, પરંતુ હાલમાં તારીખ 29ના રોજ અચાનક જ 2 4 વ્હીલ કાર લઈને આવી તેમના પુત્રનું અપહરણ કરી લીધું હતું। બાળકના મામા દ્વારા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકીકત દર્શાવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ ફરિયાદ નોંધાતા દ્વારકા જિલ્લા પોલીસ તરત જ તમામ ચેકપોસ્ટ અને તેમની આસપાસના જિલ્લાઓની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી। ગણતરીના કલાકોમાં જ ઉપલેટા પાસેથી એક 4 વ્હીલ કાર અને વિશિયા પાસેથી બીજી અન્ય એક 4 વ્હીલ કાર રોકીને બાળકને સહી સલામત રીતે લઈ આરોપીને પકડી પાડ્યા હતા। ગણતરીના કલાકોમાં જ અપહરણ ગુનાનો પર્દાફાશ કરીને માસૂમની જિંદગી બચાવી હતી। બનાવ એવો બન્યો કે મારા દીકરા જયદીપસિંહ જે મારા ભાણેજ છે એમને લઈને મોટરસાઇકલ લઈ અને ઘરે મૂકવા જતા હતા। એ દરમિયાન બંગલાવાડીમાં એક મોટર કાર આવી અને જયદીપને ધક્કો મારી અને મારા ભાણેજ મિત્રાજસિંહનું અપહરણ કરી અને ગાડી લઈને આ લોકો ભાગી ગયેલા। કોણ હતું એ પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસની દરેક કાર્યવાહીથી અમને સંતોષ છે અને પોલીસે જે કાંઈ પણ એની તપાસ ચાલુ છે, આગળની કાર્યવાહી ચાલુ છે। ભાણેજની ઉંમર છે 7 વર્ષ। અત્યારે પોલીસ સ્ટેશનમાં છે, મળી ગયેલા છે। કોણ લઈ ગયું શું છે એ બધી અત્યારે પોલીસ તપાસ આગળ ચાલુ છે અને પોલીસની કાર્યવાહીથી મને પૂરેપૂરો સંતોષ છે। પોલીસે સરસ કામ કરેલું છે। તારીખ 29/9/2024ના ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ 9:30-10 આજુબાજુ મળેલી, જેની અંદર ખંભાળિયાના શક્તિનગર બંગલાવાડી શેરી નંબર 3માં રહેતા ફરિયાદી જયદીપસિંહ કનકસિંહ પરમાર એવી બનાવ હકીકત જણાવેલ કે અંદાજિત 9 વાગ્યાની આસપાસ એમના ભાણા ઉંમર વર્ષ 7 વાળાને આરોપીઓ એક સફેદ કલરની ગાડીની અંદર બળજબરીથી છીનવી અપહરણ કરી અને ભાગી ગયેલા છે। જેની અંદર બાળકના પિતા જયદત્તસિંહ સતુભા વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ શહેર, રામોલ પોલીસ સ્ટેશનના હોવાની પ્રાથમિક હકીકત જણાવેલી। તાત્કાલિક ખંભાળિયા પીઆઈ રાણાએ અમને બનાવ હકીકત અંગે વાકેફ કર્યા। એલસીબી, એસઓજી, ખંભાળિયા ડી સ્ટાફ, ઝરૂ ની ટીમો તાત્કાલિક બનાવ વાળી જગ્યાએ પહોંચી અને બનાવ સંદર્ભે ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા એવી હકીકત જાણવા મળેલી કે ત્યાં 2 4 વ્હીલર ગાડી હતી અને અપહરણ કરીને નાસી છૂટી છે। જિલ્લાના નેત્રમ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા આ વાહનો ખંભાળિયાથી પોરબંદર તરફ ગયા હોવાનું જાણવા મળેલું। નેત્રમનો ઉપયોગ કરતા વાહનોના અમને નંબર મળેલા, જેના આધારે તાત્કાલિક પીએસઆઈ ઝરૂ અને ડી સ્ટાફની ટીમને રવાના કરતા આ વાહન હોન્ડા અમેઝ, જેનો નંબર GJ27DH0347 હતું, જે ઉપલેટા આસપાસ હોવાની હકીકત જણાતા ઉપલેટા પોલીસને સાથે રાખી ખંભાળિયા ડી સ્ટાફ પીએસઆઈ ઝરૂએ ગાડીને રોકાવી અને અપહરણમાંથી મદદમાં રહેલા લોકોની પૂછપરછ કરતા અપહરણ કરનાર ગાડી
ટાટા નેક્સોન GZ 27 EB 9454 હતી, જેની અંદર બાળકને ઉઠાવીને લઈ ગયા છે એવું જણાવતા આસપાસના ટોલ ટેક્સના CCTV વગેરે ચેક કરતા આ ગાડી રાજકોટના વિંછિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર તરફ જઈ રહી હોવાની હકીકત જણાવતા PSI ચૌહાણની ટીમને ત્યાં રવાના કરી અને વિંછિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને જાણ કરી અને ગાડી રોકાવવામાં આવેલી અને અપહૃત થયેલા બાળકને છોડાવવામાં આવેલું અને સમગ્ર કામગીરી ખંભાળિયા ઇન્સ્પેક્ટર PI રાણા, LCB PI KK ગોયલ, ડી સ્ટાફ PSI ઝરૂ, ડી સ્ટાફ સર્વેલન્સ નેત્રમની ટીમ દ્વારા કરવામાં આવી છે. માનનીય રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા અમને સતત માર્ગદર્શન મળવામાં આવ્યું છે અને ખૂબ જ ગણતરીના કલાકોમાં અપહૃત બાળકને છોડાવવામાં આવેલું છે. અપહરણ કરતા જી કુલ 7 આરોપી છે, જેમાં આરોપીના પિતા જયદત્તસિંહ સતુભા વાઘેલા, મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાઘેલા, અજયભાઈ ધીરુભાઈ વૈષ્ણવ, વેદાંગભાઈ કમલેશભાઈ ઠાકર, યશપાલસિંહ પ્રતાપસિંહ સોલંકી, હરેશભાઈ જહાભાઈ ભુવા તેમજ બિપિનભાઈ મકવાણા પણ છે અને અપહરણમાં કુલ 2 ગાડીનો ઉપયોગ થયો હતો. હકીકતમાં જે અપહરણ કરેલ બાળક છે એના મધરના આ પોલીસ કોન્સ્ટેબલ સાથે 7-8 વર્ષ પહેલાં મેરેજ થયેલા, પરંતુ બંનેના સંબંધો બંને વચ્ચે અણબનાવ રહેતા સદરાબેન 7-1 વર્ષથી તો પિયરમાં જ હતી. બાળકનો જન્મ પિયરમાં જ થયો છે. બાળક અહીંયા જ રહે છે એના નાના જોડે, એના મામા જોડે, એટલે કાયદેસર રીતે એના નાના એના વાલી હતા. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા.